આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જયને કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેની સાધુ સુવાસ આ જગતમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધાતો વહે, એવા સ્વામી હરિપ્રસાદ વિભુને સ્નેહે નમે સૌતરે. જેના દિવ્ય સુજ દિવ્ય ચરિત્રમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા ગુરુ હરિ પ્રબોધ જીવનદાસને ભૂલકા સહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ હરિસા સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દેહ દેહ બિરાજમાન ગુરુ હરિ સ્વામીજી, પ્રગટ ગુરુ હરિ પ્રબોધન સ્વામીજી, સંતવર્ય પૂજ્ય નિરંજન સ્વામીજી, પૂજ્ય હરિશરણ સ્વામી, પૂજ્ય વિવેક દર્શન સ્વામી તથા પૂજ્ય સુશ્રુત સ્વામી, સર્વદર્શન સ્વામી તથા સંતો ભક્તો મુક્તોના એવા લાડીલા પૂજ્ય બળવંતભાઈ, જેઓએ જ્યારથી સત્સંગની શરૂઆત થઈ ત્યારથી સ્વામી સાથે સંતો બહેનોની સેવામાં, જેઓનું પરિવાર સ્વામીજીની પડખે આજે બી છે અને હંમેશ માટે સ્વામીજી એવું પરિવાર આપ્યું છે, તેવા પૂજ્ય બળવંતભાઈ, ડૉક્ટર સાહેબ કેતનભાઈ, જીતુભાઈ તથા વડીલો, અમરીશો અને યુવાનો. આજે આપણે ખૂબ ભાગ્યશાળી છે. આજે મહામંગલકારી દિવસે આપણે બધા સૌ પ્રાર્થના અને સંકલ્પ માટે કટિબદ્ધ થવા માટે આવ્યા છે. હજુ આપણે નિરંજન સાંઈનો લાભ તો લેવાનો છે, સાથે સાથે સાંજે બી ગુરુ પૂર્ણિમા છે, એટલે સમયનું બી છે. પણ આજે ગુરુ પૂર્ણિમા છે તો આપણે કોઈક સંકલ્પ કરીને ઉઠવું છે. આપણને જ્યારે આવા ગુરુની ગોદ મળી છે, એમનું જીવન આવા આપણને સ્વામીજીએ ભેટ આપ્યા છે, પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી. આપણે બધા જ જે બેઠેલા છે સૌ મુક્તો, કોઈ 40 વર્ષ, કોઈ 50 વર્ષ, કોઈ 35 વર્ષ, કોઈ 20 વર્ષ, કોઈ 10 વર્ષ, કોઈ 5 વર્ષ, કોઈ 2 વર્ષ, સૌના હૃદયની અંદર સ્વામીજીએ એવો આત્મીય સ્પર્શ કર્યો છે. પ્રત્યક્ષ રૂપે આપણે બધાએ સ્વામીજીના ચરણ સ્પર્શ કર્યા છે. સાથે સાથે આપણને બધાને સ્વામીજી જે 26 જુલાઈ આપણે બધાને ખબર છે કે સ્વામીજીએ પોતાનો પાર્થિવ દેહ, પોતાનો દેહત્યાગ કરીને, લીલા સંકેલીને જ્યારે ગયા પછી એ સમય એવો હતો કે આપણે બધાને એવું હતું કે હવે મારું કોણ, મારું કોણ. બધા જ લોકો પ્રાર્થના કરતા હતા. એ પ્રાર્થનાનો પોકાર આપણે બધાના જ્યારે સ્વામીજીના 1 તારીખ પછી જ્યારે અગ્નિદાહ આપ્યો અને એમને જ્યારે એ મિનિટે ઘણા ભક્તોને તો સ્વામીજીએ એનું દર્શન કરાવેલું છે. મારે એટલા માટે આ વાત કરવાનું મન થયું છે કે સ્વામીજી આપણી વચ્ચેથી ગયા જ નથી. જે ભક્તોએ મને પ્રસંગોની વાત કરી, જે પડે સ્વામીજી રાતના મેસેજ મળ્યા, ઘણાને અડધી રાતે મળ્યા, ઘણાને 10 વાગ્યા પછી મળ્યા કે સ્વામીજીનું સ્વાસ્થ્ય ખૂબ 26 તારીખે હોસ્પિટલ લઈ ગયા સાંજથી, અને ત્યારથી લઈ અને જે યાત્રાઓ શરૂ થઈ છે એ બધાના મુક્તોના જીવનને સ્વામીજીએ કેવી અનુભૂતિ કરાવી.
ત્યારે આ વસ્તુનો મારે આ પ્રસંગો શેર કરવા છે. આજે ગુરુ પૂર્ણિમા છે તો આપણને સ્વામીજી કેવી ભેટ આપીને ગયા છે. આપણને તો ગયા જ નથી અનુભૂતિ. સ્વામીજી એવા મુક્તો દ્વારા ખૂબ દર્શન કરાવ્યું છે. એટલે આ વાત મારે કહેવાનું મને કે આપણે ખૂબ નિશ્ચિંતા નિર્ભયતાથી જીવવું છે. આપણને એની એ જ ભેટ સ્વામીજીએ કેટલો બધો પ્રેમ આપ્યો. 50 વર્ષ લગીને આપણને સ્વામીજીએ એ આપણી કક્ષાએ આવીને સ્વામીજી આપણા ઘરે આવીને હરીશદાસ સ્વામીજી આપણને કોઈને કશું બાકી નથી રાખ્યું આપવામાં. એવું ને એવું આજે પ્રબોધ સ્વામી દરેક મુક્તોના હૃદયની વિશે બિરાજમાન સ્વામીજી એના થકી એટલું બધું કામ કરી રહ્યા છે. આજે અખંડ દર્શન આપીને પણ ઘણાને સુખ આપી રહ્યા છે કે હું તમારી અખંડ સાથે છું, તમારી નિરંતર પડે પણ સાથે છું. જે દિવસે 26 તારીખે સ્વામીજીએ પોતાનો દેહલીલા સંકેલી ત્યારે એ પડે બધા ભક્તોને હૃદયની અંદર દિલનો તાર તૂટી ગયો. મારી સાથે જે સેવા કરતા રાજભાઈ છે એને તો જ્યારે સમાચાર મળ્યા કે સ્વામીને હોસ્પિટલ લઈ ગયા પછી 7 વાગ્યા પછી ઘરે ગયા પછી એ દીકરાને એટલું બધું તંદ્રાવસ્થા આવી ગઈ. ઘરે ગયા પછી એ સૂઈ જ ગયો. સૂઈ તો એટલું બધું ગયો કે એને કંઈ ખબર જ નથી પડી કે સ્વામીજીએ પોતાનો દેહ સંકેલ લેવાની તૈયારી કરી. એવો મેસેજ જ્યારે મળ્યા ત્યારે એ રાજભાઈ મારી સાથે સેવામાં છે એને વાત કરી. મને કે જ્યારે મેસેજ મળ્યા ત્યારે હું ઘરે જઈને એટલો તો સૂઈ ગયો પથારીમાં કે મને ખબર જ ન પડી. કન્ટિન્યુઅસ કે હું 2 દિવસ સૂઈ ગયો. કેટલા દિવસ? 2 દિવસ. એ દરમિયાન કે મારા હૃદયની અંદર સ્વામીજીએ એટલો બધો અનુભવ કરાયો. મેં કહું શું કરાયો? તો એને મને કીધું કે પહેલું તો સ્વામીજીના સમાચાર સાંભળીને હું ઘરે આવ્યો જોબ પરથી. પછી મેં ખાધા પીધા વગર મારા એક ગાદલા પર જઈને સૂઈ ગયો ને એના વિચારમાં એટલો બધો સૂઈ ગયો કે સ્વામીજી મારી સામે આવ્યા. સાથે સાથે સ્વામીજી કે કન્ટિન્યુઅસ એક જ વસ્તુ દર્શન કરાવતા હતા અને હું ઉઠી ન શક્યો અને મેસેજ આપે. એને એવું લાગ્યું કે સ્વામી હવે પોતાનો દેહ લીલા સંકેલી લીધી, મને દર્શન નહીં થાય, હવે કાયમ માટે સ્વામી જતા રહ્યા. અને ત્યારે બીજી પડે કે અંદરથી સ્વામીજી અવાજ આપે અને બીજી બાજુ મને સ્વામીજી પ્રબોધ સ્વામીના દર્શન કરાવે કે હું ગયો નથી, હું પ્રબોધ સ્વામી દ્વારા ખંડ પ્રગટ છું. કે એ રાજભાઈ 2 દિવસ લગીને સૂતા રહ્યા. આ વાત જ્યારે કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે આવા તો કેટલા બધા આપણા હરિહૃદય પ્રદેશના ભક્તોને સ્વામીજીએ દર્શન આપ્યા છે અને સાથે સાથે સ્વામીજીએ અનુભૂતિ કરાવી છે. ડૉક્ટર કેતનભાઈએ મને વાત કરી હતી સ્વામીજી સદામ ગયા પછી એ કે જે દિવસે સ્વામીજી અમે ઘરે ગયા અને એટલું બધું રડતા હતા એમ કે એ 26 તારીખે તો કશું સૂચતું નહોતું. આખું ઘરની અંદર વાતાવરણ આખું દરેકના ભક્તોના હૃદયની વિશે જાણે હૈયા રુદન એટલું બધું હતું કે સ્વામીજી આટલો બધો પ્રેમ આપ્યો તો હવે કોણ. અને ત્યારે કે અમે બધા જ રડતા હતા, ઘરના પ્રાર્થના કરતા હતા, ભજન કરતા હતા. અને ત્યારે કે અમારી નાની દીકરી કે મને બધા રડતા હતા ત્યારે મોઢું ધોઈને આવીને કહેવા આવી કે એ પોતે બી રડ્યા 1 કલાક. નાની દીકરી 1 કલાક લગીને રડી. પછી એને શું અનુભવ કરાયો સ્વામીજીએ મને કે કંઈ ખબર જ ન પડી. એ મોઢું ધોઈને આવ્યા પછી અમને બધાને કહેવા માંડી કે તમે શા માટે રડો છો. પછી એ બોલે કે મને કહે છે કે તમે રડો કે તમારા ડેડી હતા સ્વામીજી કેતનભાઈ, કે મને આવું કહેવા માંડી કે એમના બધા મમ્મીને બધાને કે તમે લોકો ના શા માટે રડો છો. તો કે સ્વામી દાદા સદામ ત્યારે આપણને તો કે ના કે સ્વામીજી ગયા જ નથી. કે મને તો સ્વામીજી એવું કહે છે કે પ્રબોધ સ્વામી દ્વારા હું પ્રગટ છું. વિચાર કરો, એ તો 10 વર્ષની દીકરી છે, ખાલી 10 વર્ષની દીકરીને સ્વામીજી કેવો અનુભવ કરે, 10 જ વર્ષની. તો કેતનભાઈ કે એ દીકરી મને કે રડો છો શા માટે. કે સ્વામીજી હવે પ્રબોધ સ્વામી દ્વારા કાર્ય કરવાના છે. વિચાર કરો આપણને કેવી ભેટ આપી. આવા મુક્તોને નાના મુક્તોને એવા દર્શન કરાવ્યા. અમારે ત્યાં આપણે જોઈએ છે કે દરેકના હૃદયને વિશે ત્યારે એટલું બધું એ થતું હતું. અમે લોકો બી ત્યારે જ્યારે ગુરુહરિ સ્વામીજીના છેલ્લે 1 તારીખે એ પાર્થિવ દેહને લઈ જવાના હતા ત્યારે અમે બધા સંતોએ પૂજન અર્ચન આરતી કરી ત્યારે બધાને
હૈયાને વિશે એટલા બધા રડે બધા સંતો કે સ્વામીજી હવે અમારી વચ્ચે જવાના. પછી સ્વામીજી બીજી બાજુ મને પણ એક અનુભૂતિ કરાવી. સ્વામી કે મેં પ્રાર્થના કરી કે સ્વામીજી હવે આપનો પાર્થિવ દેહને અમે બધા પૂજન અર્ચન કરીને હવે આપ સ્નાન વિધિ કરીને આપ પાલખીમાં બિરાજમાન થશો. તો એક જ પ્રાર્થના છે. ત્યારે મેં એક જ સંકલ્પ કર્યો કે જેવી અમે અમારા જીવનમાં જે કાંઈ નાની મોટી કદાચ ગમે તેવી ભૂલો કરી આપે તો ખૂબ માફ કરી છે. પાછે પ્રાર્થના કરીએ છીએ, સંકલ્પ કરીએ છીએ કે તમારી જે ભાવથી સેવા કરી એવી ને એવી અમે પ્રબોધ સ્વામીનું મારા જીવનમાં સ્વીકાર કરું અને પ્રબોધ સ્વામીને હોશિયાર ના કરું. એ હૃદયથી જે પ્રાર્થના નીકળી અને પછી હું પ્રબોધ સ્વામી જ્યારે અનિદેશના વચ્ચેના દરવાજા પાસે ઊભા હતા અને ત્યાં એમને પછી પગે લાગવા હું ગયો. બીજી બાજુ સ્વામીજીને દર્શન કરીને અમે લોકો બધા સંતો પ્રબોધ સ્વામી પાસે જતા હતા અને નાના નાના સંતો બધા સાથે ઊભા હતા 15-20 અને એટલું બધું રડતા હતા, એટલું બધું રડતા. પ્રબોધ સ્વામી બધાને સાંત્વના હતા, પોતે બી રડતા હતા. અને ત્યારે હું પ્રબોધ સ્વામી પાસે ગયો અને પ્રબોધ સ્વામી મેં ખાલી એટલી જ પ્રાર્થના કરતો સામે ઊભા રહીને. મારા કરતાં નાના સંતો એટલું બધું રડતા હતા એટલે મેં ખાલી પ્રબોધ સ્વામીને આંખ સામે આંખ મિલાવીને મારી સામે ખાલી પ્રબોધ સ્વામી દ્રષ્ટિ કરી, ચિંતા નહીં કરતો, મને અંદરથી કીધું. અને પ્રબોધ સ્વામી મારી આંખ સામે જોયું તો બીજી પડે મને એટલો બધો આનંદ થતો હતો કે સ્વામીજી મારી સાથે છે ને છે. એથી પતી ગયું. પછી જ્યારે 1 તારીખે બીજો એક પ્રસંગ મને અનુભવ કરાયો અને 2 તારીખે પછી સ્વામીજીના દર્શન કરવા ગયા ઠાકોરજીના ઉપર અક્ષરપુરુષોત્તમ મહારાજ આગળ. એ મંદિરની અંદર જ્યારે હું જાઉં છું ત્યારે આજુબાજુ કોઈ હોતું નથી અને બધા સંતો આવવાની વાર હતી અને ત્યારે આરતી થવાની વાર હતી. અને આરતી પછી જ્યારે આરતી પૂરી થાય છે અને આરતી પતી ગયા પછી ત્યારે હું પ્રાર્થના કરવા ગયો હતો ત્યાં આગળ અને ત્યારે પ્રબોધ સ્વામી નહોતા. પણ હું એક જ પ્રાર્થના કરતો હતો અક્ષરપુરુષોત્તમ મહારાજ આગળ કે હે સ્વામીજી, અમે હવે પ્રબોધ સ્વામીની ગોદમાં આપને જેવી સેવા કરી છે એવા સેવાના નિમિત્ત મને બનાવે. મેં મારી જ્યારે પ્રાર્થના મૂકું છું ઠાકોરજી આગળ, અક્ષરપુરુષોત્તમ મહારાજ આગળ, અને ત્યાં બીજી પડે પ્રબોધ સ્વામી મારી બાજુમાં આવીને ઊભા રહે છે અને કહે છે કે ચિંતા નહીં કરતો કાનમાં, કે આપણે સાથે જ છીએ. કે મને કે જો મોટા પુરુષ આપણાથી કદાપી જતા નથી, એનું યુગ કાર્ય કોઈ દિવસ અટકતું નથી, એ જતા જ નથી. આપણે માનીએ છીએ સ્વામીજીના ચરણો પ્રાર્થના કરી છે કે આપણને આવા પુરુષની ગોદ આપીને ગયા છે, આપણને આપણી સાથે જ છે. આજે આટલા બધા ભક્તો બેઠા છે, બધા ભક્તોને એવો પ્રસંગનો અનુભવ કરાવે છે. દરેકના જીવનમાં નિશ્ચિંતા નિર્ભયતા હોય છે. સ્વામી પ્રભુ સાંઈ શું આપણને આજ્ઞા કરે છે? ગમે તેવી પરિસ્થિતિ થાય તમે ભજન નહીં છોડતા, ભજનનું બળ લેજો, સાથે સાથે પુકાર કરજો. આજે આપણે વિચાર કરીએ, આપણે સંસારિક જન્મ હોય દરેકને પ્રોબ્લેમ તો રહેવાના જ છે. અમારે ત્યાં લંડન બાબુ કાકા રહેતા હતા, મલાડના નાય. વર્ષો લગીને 25-30 વર્ષથી લંડન રહેતા હતા. પછી ગયા વર્ષે તેઓ આવ્યા હતા, તબિયત બહુ ખરાબ થઈ ગઈ લંડનમાં, એટલે આવ્યા પોતાના ગામ ગાંધીનગર. અને ગાંધીનગરની બાજુમાં એક ગામ છે, ત્યાં જઈને આવ્યા, આખું પરિવારને લઈ આવ્યા. એમને વાત કરી કે હવે મારે ઇન્ડિયા જવું છે ને ત્યાં જ દેહ મૂકવો છે, મારે લંડન નથી રહેવું. ત્યારે બાબુ કાકાએ સંકલ્પ કર્યો. આ બાજુ પ્રભુ સાંઈ તેમને લંડન મળેલા હતા એ પહેલાં ઓગસ્ટ મહિનામાં. એમને વાત કરી હતી કે મારે તબિયત નથી સારી, મારે ઇન્ડિયા આવી જવું છે. એટલે દિવાળી વખતે ગયા વર્ષે તેઓ આવ્યા હતા ને પછી દિવાળીના આજુબાજુ આવ્યા એટલે એમને વાત કરી, ઘરે 4-5 દિવસ આખા પરિવારને સાથે લઈ આવ્યા અને સંકલ્પ કર્યો કે હવે મને તબિયત નથી સારી. એટલે મને ફોન આવ્યો એમના દીકરાનો, નિલેશભાઈનો. એટલે બધું આખું પરિવાર ભેગું થયું હતું. મને કે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરવી છે. મેં કહું શું કરવી છે બાપુજી? મને કે મારી તબિયત સારી નથી એટલે મને આશીર્વાદ અપાવો ને મને કહો કે હવે ધામમાં લઈ જાય. 82 વર્ષની ઉંમર થઈ છે, મારી કોઈ ઈચ્છા નથી લંડન જવાની કે મુંબઈ આવવાની. મેં કહું સારું. એટલે મેં પછી મૈત્રી સ્વામીને ફોન કર્યો કે પ્રબોધ સ્વામીના દર્શન કરાવો બાપુજીને, બાબુ કાકાને હવે પ્રાર્થના કરવી છે. પછી એમને મેં કીધું એટલે મૈત્રી સ્વામીએ પ્રબોધ સ્વામી સાથે વાત કરાવી. બાબુ કાકાએ વાત કરી કે પ્રબોધ સ્વામી હવે મારે કોઈ ઈચ્છા નથી, તમે મને ધામમાં લઈ જાઓ, બસ એક જ મારી ઈચ્છા છે. અમારા માટે તો હવે તમે જ સ્વામીજી છો, હરિપ્રસાદ સ્વામી ગણો, તમે ગણો, જે બધું મારું સર્વસ્વ તમે છો. પણ તમે પ્રાર્થના કરો, સંકલ્પ કરો, મહારાજ મને સુખે સુખે ધામમાં લઈ જાય. મારે કોઈને સેવા આપી નથી મહારાજ એની. આ છેલ્લો મારો કોલ છે. પ્રબોધ સ્વામી એવું કીધું તરત સામે
કે બાપુજી, હે બાબુ કાકા, તમે બી પ્રાર્થના કરો, હું બી ભજન અને પ્રાર્થના કરીશ, મહારાજ તમને એમની ગોદમાં સુખે સુખે લઈ જશે, કોઈને સેવા તમારે આપવાની નથી. આટલું વાત કરી અને પ્રબોધ સ્વામીએ ફોન વિડીયો કોલ પર દર્શન આપ્યા, ફોન પર દર્શન આપીને ફોન મૂકી દીધો. બધાને રાત્રે સભા કરે છે, ઘરમાં બધા પરિવારવાળાને બોલાવે છે અને ઘરે બેસાડીને કહે છે કે હવે મને પ્રભુ સાંઈ ચોક્કસ ધામમાં લઈ જવાના છે, તમે બધા કોઈ ખર્ચો મારા માટે કરતા નહીં ગામમાં, તમારે જે કંઈ થાળ અને રસોઈની સેવા આપવી હોય હવે એ સેવા વિદ્યાનગર બાકરોલ પ્રભુ સાંઈના ચરણોમાં જઈને આપી આવજો. રસોઈ આ તે બધું સંતોના, ઠાકોરજીના, બહેનોની રસોઈ તમે આપજો અને હવે મને ગમે ત્યારે પ્રભુ સાંઈ ધામમાં લઈ જશે. વ્યક્તિ કેટલી બધી નિશ્ચિંત થઈ ગઈ. આપણે એટલા માટે તો આપણે સત્સંગ કરીએ. સ્વામી કે અઠવાડિયે સભા ભરતા હોય તો મહારાજ આપણી પ્રાર્થના સાંભળે. એમને આજે પ્રાર્થના કરી, રાત્રે વાત કરી અને બધાને કહી હોત દીધું, છોકરાઓને કે તમે સત્સંગ કરજો હવે અને પ્રભુ સાંઈની ગોદમાં રહેજો. બીજી બાજુ સવારે ઉઠે છે, ભજન કરે છે, પૂજા કરે છે, ચા પીએ છે અને ચા પી અને ભગવાનનું ભજન કરતાં કરતાં સામાન્ય છાતીમાં દુખાવો ઉપડો, તમે નહીં માનો, કલાક પછી તો મહારાજ એમને સુખે સુખે ધામમાં લઈ ગયા. સવારે મને તો 9 વાગે નિલેશભાઈનો ફોન આવ્યો. મેં કહું શું થયું? તો કે બાપુજીને મહારાજ ધામમાં લઈ ગયા. મેં કહું શું થયું? કે રાતે જ વાત કરી હતી કે મારી પાછળ કોઈ ખર્ચો કરતા નહીં અને હું ધામમાં જાઉં પછી જે કંઈ સેવા આપવી હોય મેં કહું તમે બધા વિધિ પતાવો, ચિંતા નહીં કરો અને પછી આપણે બાકરોલ પ્રભુ સાંઈને મળીએ છીએ. અને જ્યારે 2 દિવસ પછી એમને પૂજા ખોલે છે ત્યારે એમની પૂજામાંથી એક કાગળ આવે છે અને કાગળની અંદર એક ચિઠ્ઠી લખેલી હતી. એની અંદર લખેલું હતું, ગુરુ હરિ પ્રબોધ સાંઈ માટે 51 પાઉન્ડ ધોતિયા ગાતરિયાની સેવા એડવાન્સ મૂકીને ગયા હતા. વિચાર કરો, એ કે બાપુજીને રાતે જ ખબર પડી ગઈ હશે તો એમને તો 2 દિવસ પછી પૂજા ખોલી ત્યારે અંદરથી કાગળ નીકળો અને 51 પાઉન્ડ પોતે મૂકેલા. કહેવાનો મતલબ કે આપણે એવી ગોદમાં બેઠા કે આપણને પ્રબોધ સ્વામીજી નિરંતર આપણા બધાનું જતન કરે છે. આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે. દરેકના જીવનમાં પ્રોબ્લેમ, દરેક યુવકો આજે ભણતા હોય જેને પ્રોબ્લેમ હોય, જોબવાળાને અલગ પ્રોબ્લેમ હોય. આપણે જોબમાં આપણે બધા યુવકો બધા પ્રસંગો સાંભળીએ જ છીએ. હમણાં અમારે બેંગ્લોરમાં એક દીકરો રહેતો હતો, કૃષ્ણભાઈ, હમણાં અહીંયા જ છે, આપણી સભામાં છે, કૃષ્ણભાઈ રૂપારેલિયા. તો અચાનક જ એને જોબ પરથી એવું કીધું કે આવતીકાલથી તમારે જોબ પર નહીં આવવાનું. આઈટીમાં તો એવું જ હોય, ગમે ત્યારે તમને રજા આપી દે. આપણું પોતાનું વ્યક્તિગત જીવન કેવું છે કે ગમે ત્યારે આપણને રજા આપી દે એમ, પણ આપણને ભગવાન કેવા મળ્યા છે એનો વિચાર કરીએ તો આપણને એનો કેપ કાંટો રહે. આપણે એટલે કહીએ છીએ કે આપણા રોટલાની જવાબદારી ભગવાન સ્વામિનારાયણ અને હરિપ્રસાદ સ્વામીને પ્રબોધ સાંઈ લીધેલી છે. આપણે ચિંતા નહીં કરવાની. આપણા ઘણા દીકરાઓ નિશ્ચિંતાથી જીવે છે. કૃષ્ણએ કીધું કંઈ વાંધો નહીં. મેં કીધું ફોન આવ્યો છે. મેં કહું આપણે પ્રબોધ અમે એવડી હતા ત્યાં પ્રબોધ સાંઈ ધૂન કરતા હતા. મેં કહું પ્રબોધ સાંઈ કહી દો કે રોટલા તો ભગવાને માથે લીધા છે, એની ચિંતા કરવાની જરૂર નથી. એને મેં કીધું ભજન કરજો. પ્રબોધ સાંઈ કીધું, મેં કહું સાંઈ મારી એક પ્રાર્થના છે, તમે નવી જોબ અપાવો તો બેંગ્લોર નહીં પણ મુંબઈ મળે એવી પ્રાર્થના છે મારી. અને પ્રબોધ સ્વામી પછી હસતા હતા. મને કે તમારો બી સંકલ્પ મહારાજ પૂરો કરશે, ચિંતા નહીં કરતા. અને એ છોકરાએ 1 મહિનો ત્યાં બેંગ્લોર રહ્યો અને ભજન કર્યું અને એના ફળ સ્વરૂપે ત્યાં તો કોઈ જોબ ન મળી. પછી એને થયું કે હવે મમ્મી પપ્પાની સેવા કરવા જઈ આવું તો મને કે હું અઠવાડિયું રહેવા આવું છું. મેં કહું આવી જાઓ અહીંયા મુંબઈ. પ્રબોધ સાંઈ કે કહેજો કે ભજન કરે, મહારાજ આમેથી જોબ આપશે, એનાથી વધારે સારી જોબ ભગવાને ગોઠવી જશે કે, અને ગોઠવેલી જ છે. અને સ્વામીજી કેવા આપણને મળ્યા છે. એ દીકરાએ અહીં આવ્યો હજુ અને બીજે જ દિવસે એને કોલ આવ્યો. એને મુંબઈ બી એપ્લિકેશન કરેલી, બેંગ્લોર તો ન મળી પણ જ્યાં મુંબઈ અહીંયા જોબ માટે એપ્લિકેશન કરી હતી અંધેરીમાં આઈટી ફિલ્ડમાં, એને સામેથી બીજે દિવસે કોલ આવે છે. જેવો મુંબઈ આવે છે અને બીજે દિવસે કે તમે આવતીકાલે ઇન્ટરવ્યૂ માટે અહીં આવી જાઓ. અને સ્વામીની કૃપા કેવી કે એ કંપનીવાળાએ એવું કીધું કે તમે ક્યારે જોબ જોઈન કરવી છે, સામેથી કીધું. એને કીધું કે હું 1 વીકમાં તમારે ત્યાં જોબ જોઈન કરીશ. અને સ્વામીની કૃપાથી તમે નહીં માનો, એ દીકરો સામાન બી નહોતો લાવ્યો બેંગ્લોરથી અને એને જોબની ઓફર આવી ગઈ. સાથે સાથે ત્યાં જે જોબ છોડી એના કરતાં 1.5 પગાર અહીંયા આપ્યો. વિચાર કરો, ત્યાંના પેકેજ કરતાં અહીંયા 1.5 પેકેજ આપ્યું. સ્વામીની કૃપાથી આજે એ દીકરો બેંગ્લોર છોડીને અહીંયા આજે
અંધેરીમાં જોબ મળી ગઈ અને નિયમિતતા મૂળ અઠવાડિક સભા આપણે સત્સંગ સભા જો નિયમિત ભરીએ તો ભગવાન આપણી જવાબદારી લેવા માટે બંધાયેલા છે. આજે પ્રાર્થના કરવી છે કે એવા પુરુષોની આપણને ગોદ મળી છે. આપણને ભક્તિ સ્વામીએ કેટલું બધું જતન કરે છે. આખા સત્સંગ સમાજનું છેલ્લા 40 વર્ષથી ભક્તિ સ્વામી દરેક હરિભક્તોના નાના મોટા પ્રસંગોમાં પોતે ઘેર ઘેર જઈને નાના મોટા વડીલો હોય નાના બાળકો હોય એના બધાના પરિવારની જવાબદારી આપણને સ્વામીએ કેટલા મોટા ભગવદીની ગોદ આપી છે. હરિદાસ સ્વામીને પ્રભુ સ્વામી આપણને જો મોટા મોટી ભેટ આપી હોય ને આ ગુરુ પૂર્ણિમાની તો એ છે ભક્તિપ્રિય સ્વામીજી. એના માટે તાલી પાડો, મારે કહેવું ના પડે. અને આપણને બધાને નિશ્ચિંતાની ભૂમિકાઓ લઈ ગયા છે. આજે ભક્તિ સ્વામીજીએ રાત દિવસ આખા હરિહૃદય પ્રદેશ અને કહેતા ઘનશ્યામૃતને દરેક મુક્તોના ઘરે પોતાના પર્સનલ પ્રોબ્લેમમાં રસ લઈ અને આખા બધા કુટુંબોની અંદર મને તમને જો ભેટ આપી હોય તો મોટા મોટી મને બી એમની ગોદ આપી છે, તમને એકલા નથી આપી. તો આજે મારા જીવનમાં જો ભક્તિ સ્વામી ન હોત તો હું આ જગ્યાએ ન ઊભો હોત. તો આજે એના બી આપણે ખૂબ ઋણી છે. ગુરુ હરિ પ્રબોધ સ્વામી આપણને આપણા બધાનું જીવન એવું સરસ હરિભર્યું નિરંતર રાખવા માટે આપણને બધાને આજ્ઞા કરી છે દરરોજ ભજન કરવાનું. તો આજે આપણે પ્રાર્થના કરવી છે ભક્તિ સ્વામી આપણને ખરેખર આપણી પર હક દાવો કરી શકે. આપણી જે કંઈ સેવા ભક્તિ લખી છે એ સેવા કરવા માટે આપણે તત્પર રહીએ. અને આપણે ગુરુ હરિ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી છે કે આવા ભગવદી ગોદ આપી છે તો ભક્તિ સ્વામીને કદાપી અમારે ઓસિયા નથી કરવા, એની આગળ અમે સરળ રહીએ અને ગુરુ હરિ સ્વામીજી પ્રબોધ સ્વામીને અમે રાજી કરી દઈએ. એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જૈન સ્વામી મહારાજની જય. જય જય.